નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. હવે મિત્રો, ખાસ કરીને જે ખેડૂતોએ આ વર્ષે કપાસનું વાવેતર કરેલું છે ને એવા ખેડૂતોએ જો વીઘા દીઠ સારામાં સારો ઉતારો મેળવવો હોય તો આ વિડીયો અંત સુધી જોજો એવી મિત્રો મારી ભલામણ છે. હવે ખાસ કરીને તમે જ્યારે કપાસનું વાવેતર કરેલું હોય તો કપાસની અંદર વીઘા દીઠ ઉતારો મેળવવા માટે જે તે સમયે પાયાના ખાતરો, વોટર સોલ્યુબલ ખાતરો, જંતુનાશક સારી સારી કંપનીની દવાઓ, એ સિવાય મિત્રો ફૂગનાશક દવાઓ, એવા અનેક ખર્ચાઓ મિત્રો તમે તમારા કપાસના પાકની અંદર કરતા હશો. પરંતુ આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને એક નાની એવી જે ભૂલ થતી હોય છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાનો છું. એટલે કે તમે તમારા કપાસના પાકની અંદર વોટર સોલ્યુબલ ગ્રેડ જેવા કે 19-19-19, 12-61, 0-52-34, 13-0-45 અને મિત્રો 0-0-50 આ જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એનો તમે તમારા કપાસના પાકની અંદર ઉપરથી છંટકાવમાં પણ લઈ શકો છો, અથવા તો પિયતમાં પણ લઈ શકો છો, અથવા તો ઉપરથી છંટકાવ પણ કરી શકો છો અને એની સાથે સાથે એ જ સમયે પિયત પણ કરી શકો છો. એટલે કે જેના થકી ઉપરથી છંટકાવ કરશો તો પાંડ દ્વારા ખોરાક બનશે અને પિયતમાં આપશો તો મૂળ દ્વારા આ જે ગ્રેડ છે NPK એનો ઉપયોગ કરવાથી આપણા પાકની અંદર વીઘા દીઠ આપણને ઉતારો મિત્રો વધશે ને વધશે. હવે ઘણા બધા ખેડૂતો આ જે NPK વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એનાથી હાલની કન્ડિશનની અંદર અજાણ છે અને યોગ્ય સમય એનો ઉપયોગ કરી શકતા નથી. માત્ર ને માત્ર પાયાની અંદર જે કોઈ ખાતરો નાખતા હોય, જેમ કે DAP છે, 12-32-16 છે, કે 20-20-0-13 છે, માધન પાવર છે, નર્મદા ફોસ છે, મોરેશિયુ છે, યુરિયા છે, આવા ખાતરો નાખી અને મિત્રો અન્ય જે કોઈ સમયે માવજત કરવાની હોય એ માવજત સમયસર કરી શકતા નથી અને વીઘા દીઠ એમનો ઉતારો ઘટે છે. હવે મિત્રો, આ વિડીયોના માધ્યમ દ્વારા આ જે વોટર સોલ્યુબલ અગાઉ મેં જે તમને જણાવ્યા એ ગ્રેડનો તમે સમયસર જો ઉપયોગ કરશો તો બજારની અંદર એ ગ્રેડ મિત્રો ખૂબ જ ઓછા કિંમતમાં આપણને પ્રાપ્ત થાય છે. જો તમે આ ગ્રેડનો ઉપયોગ કરતા થઈ જશો તો હું એવું માનું છું કે તમારે વીઘા દીઠ સારામાં સારો ઉતારો મિત્રો મળશે. હવે મારી બોટાદની અંદર સિટીની આજુબાજુના જે કોઈ ગામડા છે એની પણ ખેડૂતોની ફિલ્ડ વિઝિટો થતી હોય છે, એ લોકો સાથે વાર્તાલાપ થતો હોય છે, એમના રિવ્યૂ પણ હું જાણતો હોઉં છું કે તમે કપાસની અંદર કયા સમયે કેવી માવજત કરો છો. તો મિત્રો, મારા એ અનુમાન મુજબ લગભગ 60-70% ખેડૂતો એવા છે કે આ વોટર સોલ્યુબલ ગ્રેડ કેવા આવે, કઈ રીતે ઉપયોગ કરવો, કેવા સમયે કરવો એની મિત્રો કોઈ પણ પ્રકારની એમને જાણ હોતી નથી. હવે મિત્રો, આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને તમારા કપાસના દિવસો મુજબ અને સ્ટેજ મુજબ કયા સમયે કયું વોટર સોલ્યુબલ ગ્રેડ વાપરવું એ તમને જો વપરાશ કરતા જણાવી દો તો તમે યોગ્ય સમયે કપાસના છોડનો સ્ટેજ પ્રમાણે આ વોટર સોલ્યુબલ ગ્રેડ જો ડ્રીપ હોય તો પિયતની અંદર, ડ્રીપ ન હોય તો ઉપરથી છંટકાવની અંદર, અને ડ્રીપ હોય તો પિયતની અંદર પણ આપી શકશો. અને ડ્રીપ હોવા છતાં ઉપરથી છંટકાવ કરવો હોય તો પણ મિત્રો તમે 15 લીટરના પંપની અંદર કેટલું માપ રાખવું, પિયતની અંદર આપતા હોય તો ડ્રીપની અંદર કેટલું માપ રાખવું, એનું મિત્રો સંપૂર્ણ તમને એક શેડ્યુલ આપું જેના થકી હું તમને તમારા કપાસના પાકની અંદર વીઘા દીઠ ઉતારો મળે એની મદદ કરી શકું. હવે સૌથી પહેલાં આપણો છોડ કપાસનો જ્યારે 15 દિવસથી લઈ અને લગભગ 30 દિવસનો થયેલો હોય એવા સમયે બજારની અંદરથી મિત્રો તમારે સારામાં સારી કંપનીનું 19-19-19 જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એની ખરીદી કરી અને જો તમારે પિયત આપવું હોય તો 2.5 વીઘે
2 થી 2.5 કિલો. ઉપરથી છંટકાવ કરવો હોય તો 15 લીટરના પંપની અંદર 80 થી 100 ગ્રામનું માપ રાખી અને જો મિત્રો તમે છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. એનું કારણ મિત્રો એ છે કે શરૂઆતમાં કપાસના છોડને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણે પોષક તત્વોની મિત્રો એટલી ખૂબ જ જરૂર પડતી હોય છે કે એનાથી આપવાથી આપણા છોડની અંદર નાઇટ્રોજનની પૂર્તિ થશે, ફોસ્ફરસની પૂર્તિ થશે અને પોટાશની પૂર્તિ થશે. હવે નાઇટ્રોજનની પૂર્તિ થાય તો છોડ મિત્રો નવી ફૂટ આપે, છોડ પીળો થયો હોય તો લીલો સમ થઈ જાય. ફોસ્ફરસની પૂર્તિ કરો તો છોડનું મૂળ મજબૂત થાય, નવા મૂળનો વિકાસ થાય અને પોટાશની પૂર્તિ કરો તો વાતાવરણની અંદર જે અનબેલેન્સિંગ થતું હોય એટલે કે એકાએક તડકો, એકાએક વરસાદ, એકાએક ઠંડુ વાતાવરણ તો એની અંદર છોડ ટકી રહે. એ સમયે નોર્મલ કોઈ રોગ જીવાત આવે તો પણ મિત્રો છોડની રોગ પ્રતિકારક શક્તિ પોટાશ દ્વારા વધતી હોય છે. એટલા માટે મિત્રો કપાસના પાકની અંદર 15 થી લઈને લગભગ 30 દિવસ સુધી તમારે આવા 1 થી 2 છંટકાવ અને પિયત કરતા હોય તો 1 થી 2 પિયતની અંદર આપી દેવાનું છે. હવે જો એની સાથે શક્ય હોય અને તમે પિયત કરતા હોય તો મિત્રો તમારે હ્યુમિકનો એની સાથે ઉપયોગ કરવાનો છે એવા સમયે. એટલે કે આપણા કપાસનો જે પાક છે એના મૂળ મજબૂત થાય, નવા મૂળનો વિકાસ થાય અને છોડનો સમતોલ વિકાસ થાય મિત્રો. હવે જ્યારે 30 દિવસનો આપણો છોડ થયેલો હોય ત્યારથી લઈને 45 દિવસ સુધી બજારની અંદરથી તમારે 1261નો ખરીદી કરી અને ઉપયોગ કરવાનો છે. જો મિત્રો તમારી પાસે ડ્રીપ હોય અને ડ્રીપ દ્વારા તમે પિયત કરવા માગતા હોય તો 1261 2.5 વીઘે તમારે મિત્રો 2 થી 2.5 કિલોનું માપ રાખી અને પિયતમાં આપી દેવાનું છે. જો તમે એવા સમયે ઉપયોગ એટલે કે છંટકાવમાં ઉપયોગ કરવા માગતા હોય તો 80 થી 100 ગ્રામનું માપ રાખી અને છંટકાવ કરી દેવાનો છે. હવે આ જ્યારે આપણે છંટકાવ કરતા હોય ત્યારે આપણા કપાસના પાકની અંદર ફૂલ બેસવાની શરૂઆત થઈ ચૂકી હોય છે. તો ફ્લાવરિંગ માટે 1261 એટલે કે 12% નાઇટ્રોજન અને 61% જે મિત્રો ફોસ્ફરસ છે એના દ્વારા આપણા છોડની અંદર ધીમી ગતિએ ફ્લાવરિંગ બેસવાનું શરૂ થઈ જશે. એટલે ફ્લાવરિંગ બેસશે. હવે ફ્લાવરિંગ બેસે તો ફ્લાવરિંગ ન ખરે એના માટે મિત્રો આપણે એની અંદર બજારની અંદરથી બોરોનની ખરીદી કરી અને બોરોન એડ કરી અને આ બંનેનો છંટકાવ કરી દેવાનો છે. હવે એવા સમયે ખાસ કરીને મિત્રો કોઈ પણ પ્રકારની રોગ જીવાત લાગતી હોય એટલે કે કોઈ ઈયળનો છંટકાવ કરતા હોય ભેગો તો ઈયળની દવા તમે નાખી શકો છો. જેમ કે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5%નો ઉપયોગ કરી શકો છો, ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9%નો ઉપયોગ કરી શકો છો અથવા તો અન્ય કોઈ દવાનો તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ ઈયળ માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે 1261નો જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે એની સાથે બોરોન આપતા હોય તો મિત્રો ફોસ્ફરસયુક્ત ખાતર સાથે કોપરયુક્ત ફૂગનાશકનો ભેગો મિશ્રણ કરીને છંટકાવ કરવાનો નથી. જો છંટકાવ કરવાની કોશિશ કરશો તો ડોઝ ફાટવાનો ચાન્સ રહેશે. એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. પરંતુ કોઈ ચૂસિયા હોય જેમ કે સફેદ માખી, લીલી પોપટી, થ્રિપ્સ તો એનું જે બી કન્ટેન આવતું હોય, ફિપ્રોનિલ હોય, ઇમિડા હોય કે કોઈ પણ અન્ય કન્ટેન હોય, એસિટામિપ્રાઇડ હોય તો એ તમે મિશ્રણ કરીને છંટકાવ કરી શકો છો. હવે જ્યારે આપણો છોડ આપણને 15 થી લઈને 30 દિવસની આજુબાજુ પીળાશ ઉપર દેખાતો હોય તો મિત્રો મેં તમને જે જણાવ્યું 19-19-19ની સાથે મિક્સ માઇક્રોન્યુટન જે ગ્રેડ 4 આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો. એટલે આપણા છોડનો સર્વાંગી વિકાસ થશે અને તમામ પ્રકારના પોષક તત્વો જે મિક્સ માઇક્રોન્યુટન આવે એની અંદર આવતા હોવાથી છોડનો પૂરતો પોષણ મળશે અને પૂરતો વિકાસ થશે. તો એ વાતનું મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. હવે 45 દિવસ પછી જ્યારે એક બાજુ ફૂલ બેસતું હોય અને એની સાથે સાથે અગાઉ જે ફૂલ બેઠેલું હોય એનું મિત્રો ઝીંડવું બનતું હોય
તેવા સમયે આપણે બજારની અંદરથી 05234નો ખરીદી કરી અને આપણા પાકની અંદર ઉપયોગ કરવાનો છે. 15 લીટરના પંપની અંદર તમારે મિત્રો 80થી 100 ગ્રામનું માપ રાખવાનું છે. અને અગાઉ જણાવ્યું એ પ્રમાણે ચૂસિયા હોય કે ઈયળ હોય તો એનો તમે કોઈ પણ કન્ટેન કંપનીનું ખરીદી અને તમે છંટકાવ કરી શકો છો. તો મિત્રો એવી રીતે તમે એવા સમયે ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો જ્યારે આપણા પાકની અંદર તમને જો એક બાજુ ઝીણું 80% બની ગયું હોય અને ધીમી ગતિએ ફ્લાવરિંગ આવતું હોય એવા સમયે મિત્રો તમારે બજારની અંદરથી 13045નો પણ તમે ખરીદી કરી અને ઉપરથી છંટકાવ કરી શકો છો. 13045 જ્યારે વાપરતા હોય એવા સમયે મિત્રો તમે ફૂગનાશકનો પણ ઉપયોગ કરી શકો છો. કારણ કે 13% નાઇટ્રોજન અને 45% જે પોટાશ આવે છે એની સાથે ફૂગનાશક કોઈ પણ તમે લઈ અને ઉપયોગ કરી શકો છો. છતાં પણ મિત્રો મારી તમને એક ભલામણ છે કે બજારની અંદરથી તમે જ્યારે જે કોઈ છંટકાવ ખરીદીને લાવતા હોય અને તમે છંટકાવ કરતા હોય ત્યારે મિત્રો તમારે પોતાની રીતે ટેસ્ટિંગ કરવું ખૂબ જ હિતાવહ બનતું હોય છે. એટલે કે ડોઝ ફાટે નહીં એના માટે અને આપણો ખર્ચો વેડફાય નહીં એના માટે. તો મિત્રો જે કોઈ દવા લાવો એક નાના એવા ચાની કપની અંદર જે તમે દવા છંટકાવ કરવાના હોય, ફ્લાવરિંગની હોય, ફૂગનાશક હોય, જંતુનાશક હોય, એ બધીને વારાફરતી મિશ્રણ કરીને 5 મિનિટ જેટલી પડી રહેવા દેશો. જો દૂધ જેવું દૂધ રહેશે તો મિત્રો તમારે છંટકાવ કરવાનો છે. દહીં જેમ જો ફાટી જાય અને ફીણ વળી જાય તો તમારે એ દવાનો છંટકાવ કરવાનો નથી. એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે જ્યારે આપણો છોડ 80ની આજુબાજુ પહોંચી ગયેલો હોય એવા સમયે મિત્રો આપણે બજારની અંદરથી આપણા છોડની અંદર જીંડવા ભરપૂર પ્રમાણમાં આવી ગયેલા હોય તો 0050 જે બજારની અંદર મળે છે એ સારામાં સારી કંપનીનું આપણે ખરીદી કરી અને આપણા જે 15 લીટરના પંપ છે એની અંદર મિત્રો તમારે 80થી 100 ગ્રામનું માપ રાખી અને છંટકાવ કરવાનો રહેશે. જેના થકી આપણું ઝીંડવું મોટું થશે, એ અંદર ગરબ આવશે, રેસાની સંખ્યા વધશે અને જે રેસો હોય એ એકદમ વ્હાઇટ કલરનો નીકળશે. તો મિત્રો તેલની ટકાવારી પણ સાથે સાથે વધશે કપાસિયાની અંદર, તો વજન પણ પૂરશે. તો બજારની અંદર આપણને વજન વધારે જો આપણું કપાસનું જે કોઈ ગહાડી કરેલી હોય એ વધારે વજન પૂરે તો મિત્રો આપણને સારામાં સારો ભાવ મળી રહે. તો આ રીતે 0050નો પણ ઉપયોગ કરવાનો છે. અને જ્યારે આપણો જે કોઈ છોડ છે કપાસનો એની અંદર ફાલ ખરતો દેખાય તો મિત્રો બજારની અંદરથી જે તમને NPK ગ્રેડ બતાવ્યા એટલે કે 35 દિવસથી લઈને તમે લગભગ 70 દિવસ સુધી આપણા જે કોઈ કપાસની અંદર ફાલ આવતો હોય અને ફાલ ખરતો હોય તો બોરોનનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે આવી રીતે મિત્રો તમારે તમારા કપાસની અંદર માવજત કરવાની છે, જેના થકી આપણા કપાસની અંદર આપણને ઓછા ખર્ચે સારામાં સારું પરિણામ પ્રાપ્ત થઈ જાય. હવે મિત્રો આ જે વિડીયોના માધ્યમ દ્વારા જે કોઈ વોટર સોલ્યુબલ ગ્રેડ જણાવ્યા તો એમાં શોર્ટમાં તમને હું જણાવું કે કયા સમયે કયો ગ્રેડ આપણે વાપરવો જોઈએ. સૌથી પહેલાં તો 15થી 30 દિવસની આજુબાજુ એટલે કે વચ્ચેના ગાળામાં 19-19-19 એની સાથે હુમિક તમે આપી શકો છો. 30થી 40 દિવસની આજુબાજુ જે બજારની અંદરથી મળતું 1261 એની સાથે બોરોનનો ઉપયોગ કરવાનો છે. 35 દિવસથી લઈને 60 દિવસની વચ્ચે મિત્રો તમારે બજારની અંદરથી 13045ની ખરીદી કરવાની છે અને 80થી 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરવાનું છે. પિયત કરતા હોય તો પિયતની અંદર 2.5 વીઘે 2 થી 3 કિલો સુધીનું માપ રાખીને તમે પિયત કરી શકો છો. જ્યારે 40 દિવસથી લઈને 55 દિવસનો જે ગ્રેડ છે કે જે કોઈ સમય છે એની અંદર તમે 05234નો પણ ઉપયોગ કરી શકો છો. હવે તમે 05234 છેક કપાસ જ્યાં સુધી રાખો ત્યાં સુધી પણ તમે જો કરશો તો પણ સારામાં સારું પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય છે. જેની અંદર 52% ફોસ્ફરસ અને 34% પોટાશ રહેલું છે. તો એ પણ મિત્રો તમે જ્યારે 60 દિવસ પછીનું સળંગ જ્યાં સુધી કપાસ ઊભો રાખો ત્યાં સુધી તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ
05234ની અંદર 52% ફોસ્ફરસ હોવાથી જ્યારે ફૂગનાશક કન્ટેન્ટ એડ કરતા હોય ત્યારે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ડોઝ ફાટે નહીં અને આપણો ખર્ચો વેડફાય નહીં. હવે જ્યારે 75 દિવસ પછીનો જે કોઈ કપા આપણે આપણા પડાની અંદર ઊભો રાખતા હોય ત્યારે મિત્રો 0050નો કન્ટિન્યુ સ્પ્રે રાખવાનું છે અને પિયત કરતા હોય તો પણ તમારે કન્ટિન્યુ રાખવાનું છે. કારણ કે એની અંદર પોટાશ અને સલ્ફર બંને આવે છે. સલ્ફરથી તેલની ટકાવારી વધે છે, પોટાશથી ઝીંડવું ગરબવાળું બને છે મિત્રો. તો આવી રીતે તમારે તમારા પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારો ઉતારો મેળવવો હોય તો આવા સમયે તમે આ જે બજારની અંદર મળતા વોટર સોલ્યુબલ ગ્રેડ છે એનો તમારે આવશ્યક ઉપયોગ કરવાનો રહેશે મિત્રો. અને ખાસ એ પણ જણાવું કે દિવાળીની આજુબાજુ આપણો કપાસ જો રાતળ ઉપર થતો હોય તો 1 વીઘે 5 કિલો લેખે મેગ્નેશિયમ સલ્ફેટની ખરીદી કરી અને તમારે તમારા ખેતર કે પડાની અંદર પિયતમાં આપી દેવાનું છે, જેનાથી કે આપણો કપાસ રાતળમાં નહીં આવે અને છોડ લીલોછમ રહેશે. હવે મેગ્નેશિયમ સલ્ફર આપવાનો ફાયદો બીજો પણ છે કે મેગ્નેશિયમ આપણા છોડની અંદર ક્લોરોફિલની પ્રક્રિયા કરે છે કે જેનાથી કે છોડનો સર્વાંગી વિકાસ થાય. તો આવી રીતે મિત્રો આપણે દેવાનું છે. અને બોરોનનો જે કોઈ સ્ટેજ કીધો મેં એ પણ મિત્રો તમારે વાપરવાનું છે, એનો તમને ખૂબ જ ફાયદો થશે. બોરોન મિત્રો ફ્લાવરિંગ જે ખરણો હોય એમાં પણ ફાયદો કરાવે છે, એટલે કે ફાલ ઓછો ખરે છે. અને એની સાથે બીજું પણ એવું કામ કરે છે કે જ્યારે આપણા કોઈ કપાસના છોડની અંદર કોઈ પણ ખોરાક એની નળીમાં અટકી ગયેલો હોય તો છેક ટોચ સુધી, એટલે કે મૂળથી લઈને ટોચ સુધી ખોરાકની હેરફેર કરવાનું કાર્ય બોરોન કરે છે મિત્રો. એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આવી જ રીતે તમે તમારા કપાસની યોગ્ય સમયે માવજત કરશો તો હું એવું માનું છું કે વીઘા દીઠ તમને ઉતારો સારામાં સારો મળશે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો કે જેનાથી કે હું આપ જેવા ખેડૂત મિત્રોને મદદ કરી શકું મિત્રો. હસતું